હવે જોઈશું કલિલ દ્રાવણ એટલે શું. તો કલિલ દ્રાવણ છે એની અંદર ટિન્ડલ અસર જોવા મળે છે. હવે ટિન્ડલ અસર શું? ટિન્ડલ અસર એટલે પ્રકાશનું પ્રકીર્ણન એટલે કે પ્રકાશનું વિખેરણ. તમે જોઈ શકો છો કે એક ગ્લાસની અંદર આપણે ધારી લઈએ કે મીઠાવાળું પાણી છે, જેને આપણે દ્રાવણ કહીએ, સમાંગ મિશ્રણ કહીએ, તો એની અંદર પ્રકાશનો પથ દ્રશ્યમાન થશે નહીં, પ્રકાશ પસાર થાય છે એવું બતાશે નહીં, કારણ કે મીઠાના કણો એટલા બધા નાના હોય છે કે તે પ્રકાશને છે વિખેરી શકતો નથી. જ્યારે બીજું દ્રાવણ છે કલિલ દ્રાવણ છે, એટલે કે માની લો કે દૂધ છે અથવા શાહીવાળું પાણી છે, તો એના કણો દ્રાવણમાં રહેલા કણો કરતાં મોટા હોય છે. એટલા મોટા હોય છે કે તે પ્રકાશ આવી રહ્યો છે એનું વિખેરણ કરી દે, ચારે દિશામાં વિખેરી દે પ્રકાશને. તો આ ઘટનાને પ્રકીર્ણન કહેવામાં આવે છે. અને પ્રકાશના પ્રકીર્ણન એટલે કે પ્રકાશના વિખેરણની ઘટનાને બીજું શબ્દ આપવામાં આવ્યો છે ટિન્ડલ અસર. કારણ કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ અસરની શોધ કરી હતી અને સૌપ્રથમ એને જોઈ હતી. ત્યાર પછી એના ગુણધર્મો છે કે કલિલ છે વિષમાંગ મિશ્રણ છે. દરેક કણ એટલું સૂક્ષ્મ હોય છે કે નરી આંખે જોવા મુશ્કેલ હોય છે, પરંતુ પ્રકાશનું પ્રકીર્ણન સરળતાથી કરી શકે છે. પછી થોડા સમય સુધી કલિલ દ્રાવણને એમનેમ રાખી દેવામાં આવે તો એના જે કણો છે એ તળિયે બેસી જતા નથી. આથી કલિલ દ્રાવણ છે એ સ્થાયી હોય છે. પછી કલિલના કણોને મિશ્રણમાંથી ગાળણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પરંતુ એક વિશિષ્ટ પદ્ધતિ છે જેનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન. એના દ્વારા કલિલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. પછી અહીંયા બે વસ્તુ આપેલી છે, પરિક્ષેપિત માધ્યમ અને પરિક્ષેપિત કલા. હવે આ પેલા જેવું જ છે, દ્રાવક અને દ્રાવ્ય જેવું જ તે, પરંતુ વિષમાંગ મિશ્રણ કલિલ દ્રાવણની અંદર શું કહેવામાં આવે છે કે જેનું પ્રમાણ વધારે છે, દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે છે એને શું કહેવામાં આવે છે? પરિક્ષેપિત માધ્યમ. અને જેનું પ્રમાણ ઓછું છે, જે પોતે ઓગળે છે, એને શું કહેવામાં આવે છે? પરિક્ષેપિત કલા. હવે એના ઉદાહરણો તમને અહીંયા કોષ્ટકમાં આપેલા છે. જો વાયુ હોય, માનો કે વાયુ છે એની અંદર પ્રવાહી ઓગળે, પ્રવાહીનું પ્રમાણ ઓછું છે, વાયુનું પ્રમાણ વધારે છે, તો એને એરોસોલ કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે ધુમ્મસ હોય, વાદળ હોય, ઝાકળ હોય. એની અંદર વાયુ વધારે હોય, પ્રવાહીનું પ્રમાણ ઓછું હોય છે. બીજું છે વાયુ માધ્યમ છે, એની અંદર ઘન ઓગળેલું હોય, જેને એરોસોલ કહેવામાં આવે છે. જેમ કે ધુમાડાની અંદર નાના નાના ઘન કણો હોય છે, વધારે પડતો વાયુ જ હોય છે. બીજું છે ફીણ છે, પ્રવાહીની અંદર વાયુનું મિશ્રણ. બીજું પ્રવાહીની અંદર પ્રવાહીનું મિશ્રણ, જેને ઇમલ્શન કહેવામાં આવે. પાયસ, ઉદાહરણ દૂધ, ફેસ ક્રીમ. એવી રીતે તમને કલિલના અલગ અલગ ઉદાહરણો આપેલા છે. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આભાર. થેન્ક યુ.